એને મને ખૂબ મદદ કરી. હિપ્નોસિસમાં શ્રેણીભાઈ વૈદ અહીંયા આગળ ખૂબ જ જાણકાર બેઠેલા છે. એ જાણે છે કે વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન અને ફીલ કરવાની ભાવના, અનુભવવાની જે શક્તિ આપણા અંતર્મનની જે છે એનો ઉપયોગ કરવાથી તમે તમારા દુઃખ, દર્દ અને પીડાને બહુ જ આરામથી દૂર કરી શકો છો. તમે ગમે તેવા રોગ હોય, હું ગમે તેવા કહું છું અંડરલાઈન, એને તમે ક્યોર કરી શકો છો, એને મેનેજ કરી શકો છો. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે વન્ડરફુલ મેડિસિન ઓર ટૂલ છે આ. ધીસ ઇઝ અ ડ્રગલેસ થેરાપી. ધીસ ઇઝ અ ડ્રગલેસ થેરાપી. આમાં કોઈ દવાનું કામ નથી. પરંતુ હા, દરેક વસ્તુ સમજવાની છે. જે લોકો થેરાપ્યુટિક ફિલ્ડમાં છે એમણે સમજવાની જરૂર છે કે આ ઓલ્ટરનેટિવ થેરાપીસ છે. માટે ક્યારેય તમે ડાયોગ્નોસિસમાં ન પડશો કે તમને આ થયું છે ને તમે આ કરો વગેરે વગેરે. તમે તમારી એક ફ્રેમમાં રહીને જ કામ કરશો તો વધારે સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. સમાજમાં ખૂબ જરૂરી છે. હિપ્નોસિસ, બટસેપ અને હિપ્નોથેરાપી એ કેટાલિસ્ટનું કામ કરે છે. આપની દવા, આપનું ગાઈડન્સ, અહીંયા સાયકાટ્રિસ્ટ દાખલા તરીકે હોય અને સાયકાટ્રિસ્ટની દવા ચાલતી હોય અને જો એની સાથે હિપ્નોસિસ, હિપ્નોથેરાપી કરવામાં આવે તો સુંદર પરિણામ આવે છે. અને મારું સ્પષ્ટપણે માનવું છે કે કોઈ પણ થેરાપી હોય, કોઈ પણ સ્ટ્રીમ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેકની અંદર એક મિસિંગ લિંક રહેલી છે. જ્યોતિબેન, મિસિંગ લિંક દરેક જગ્યાએ આવે છે. જો આ મિસિંગ લિંકને ઓળખી કાઢવામાં આવે તો જરૂરથી પરિણામ ખૂબ જ સારું અને ઝડપભેર મળે છે. હિપ્નોસિસ વિશે થોડુંક હું કહું આપને, વધારે નહીં કહું, કે હિપ્નોસિસની ભૌતિક સંપત્તિ પ્રાપ્ત બાય પ્રોડક્ટની જેમ થાય છે કે સફળતા મેળવે છે, શાંતિ, સંતુલન મનનું વગેરે વગેરે. એનાથી પણ વધારે જો છે હિપ્નોથેરાપીનો સારામાં સારો જો ઉપયોગ હોય તો થેરાપ્યુટિક પર્પઝ છે. કોઈને સારું કરવા માટે, કોઈને ક્યોર કરવા માટે. એનાથી ટ્રોમિક મેમરી, ફોર એક્ઝામ્પલ રેપ મેમરી કોઈ સ્ત્રી ઉપર થાય છે, જિંદગીભર ન ભૂલી શકે, તો એને કેમ કરીને ડાયલ્યુટ કરવી અને દૂર કરવી. ઘણા કેસીસમાં એવું પણ બને છે, મારા કેસમાં વડસાદ જાણે છે કે મને ઓવરડોઝ જેને કહેવાય એનેસ્થેસિયાના, એના કારણે મારો મેમરી લોસ થયો હતો. મારા પત્નીનું નામ મને યાદ નહોતું આવતું, બાળકોનું નામ મને યાદ નહોતું આવતું, મારા ઘરનું સારું હું નહોતો બોલી શકતો. પણ સાહેબ આપણે ખ્યાલ છે, પણ સાહેબે કીધું કે ઓવરડોઝના કારણે આવું થશે. બરાબર છે. હિપ્નોસિસ, હિપ્નોથેરાપીથી તમે તમારી ગયેલી મેમરી અથવા મેમરીને ખૂબ સરસ રીતે ચાર્જ કરી શકો છો. જે સ્ટુડન્ટ હોય અથવા આપણા વડીલ મિત્રો, કેમ કે વડીલ મિત્રોની કામ એક કમ્પ્લેન હોય છે કે મારી મેમરી ઓછી થાય છે, મારો મેમરી લોસ શરૂ થયો. કારણ સ્ટ્રેસ. બીજું ક્યાં હેમંતભાઈ, મોટું કારણ એ છે કે આપણે શરીરની કસરત જાણીએ છીએ, યોગાસનો કરીએ છીએ, પણ મગજ અને મેન્ટલ મસલ્સની કસરત ક્યારેય કરતા નથી. એટલા માટે આપણા મેમરી લોસ થાય છે. મેન્ટલ મસલ્સ આપણા ધીરે ધીરે અને આપણા ન્યુરોન્સ પણ ઘણા